જે હમણાં વાત કરી કે અક્ષરધામનો જે આખું સમગ્ર દિલ્હી અક્ષરધામ, અને આવા તો ઘણા બધા પ્રસંગો છે, પણ આ તો રિસન્ટલી દિલ્હી અક્ષરધામ થયું છેલ્લા 5 વર્ષમાં 2000 થી 2005માં. તો એ દરમિયાન આખું તમે જુઓ તો જે રીતે અક્ષરધામ થયું છે અને જે અક્ષરધામનો ઇમ્પેક્ટ છે એ જુઓ તો અતિ આશ્ચર્ય થાય કે આ પુરુષ કેવું કાર્ય કરે છે અને ક્યાં ક્યાં એની અસર થાય છે. હમણાં એકાદ વર્ષ પહેલા ચાઇનાના કલ્ચરલ મિનિસ્ટર ત્યાં અક્ષરધામમાં આવેલા. હવે ચાઇના આપને ખ્યાલ છે કે ઇટ ઇઝ અ કોમ્યુનિસ્ટ કન્ટ્રી, એટલે કોમ્યુનિસ્ટ લોકો છે ને એ લોકો ધર્મમાં ના માને. એ લોકોને કોઈ પણ સરકાર તરફથી તો ધર્મનું પ્રોત્સાહનનો પ્રશ્ન જ ઉભો નથી થતો, પણ બીજા કોઈ પોતાની રીતે કરતા હોય ને તો પણ એને બહુ જ બધા વિઘ્નો અડચણ ઊભું થાય. આમ બહુ મુશ્કેલીથી તમે ત્યાં મંદિર કે મસ્જિદ કે ચર્ચ કે કાંઈ પણ ઊભું કરી શકો. એના કલ્ચરલ મિનિસ્ટર ઓફ ચાઇના ત્યાં આપણે અક્ષરધામમાં આવેલા. હવે આમ મુખ્ય ધર્મ વિરોધી દેશના પ્રમુખ, એટલે પ્રમુખ નહીં પણ એના મંત્રી કહી શકાય. એટલે આપણને પ્રશ્ન થયો કે શું કહેવું, એ કેટલું સમજશે, કેટલું ગ્રાસ્પ કરશે. પાછા ઇંગ્લિશ સમજે નહીં, હિન્દીનો તો પ્રશ્ન જ નથી, પણ ઇંગ્લિશ ના સમજે. અને પછી આખી ટૂરની શરૂઆત થઈ. તો શરૂઆત થઈ, હવે એક સિમ્પલ વાક્ય આપણે ઇંગ્લિશમાં બોલીએ કે અક્ષરધામ ઇઝ અ પ્લેસ ઓફ ઇન્ડિયન કલ્ચર, આર્ટ એન્ડ વેલ્યુઝ. બહુ સિમ્પલ એક વાક્ય આપણે કહીએ કે અક્ષરધામ ભારતીય સંસ્કૃતિનું સ્થાન છે. તો એનો ઇન્ટરપ્રેટર, એ મિનિસ્ટરની સાથે એમનો ઇન્ટરપ્રેટર આવેલો. એ ચાઇનીઝ લેંગ્વેજમાં છે ને બોલે ચોચી, એટલું લાંબુ બોલે ને. હવે આપણે એક વાક્ય ખાલી ઇંગ્લિશનું બોલ્યા હોય અને પેલો લગભગ આમ શું કહેવાય 1 મિનિટ સુધી બોલ કરે. આપણને ત્યાં સમજાવે છે શું, આ કહે છે શું? અને પેલો ચાઇનીઝ મિનિસ્ટર કોઈ પણ પ્રકારના એક્સપ્રેશન વગર આમ સાંભળે અને પછી પેલો બોલવાનું પૂરું કરે એટલે પછી ચાઇનીઝ મિનિસ્ટર પાછો બોલે એ ચાલે. એટલે આપણને એમ થાય કે આ શું કીધું હશે. પણ પેલો ઇન્ટરપ્રેટર પછી કે વેલ ધ ઓનરેબલ મિનિસ્ટર સેઝ ઓકે. આટલું લાંબુ આમ આખું સ્લો મોશનમાં ચાલતું હોય, પણ આમ 1-1.5 મિનિટ પછી આપણને ખબર પડે કે આટલું વાક્ય કીધું, એનું પેલા કીધું ઓકે. મોઢા પર કોઈ એક્સપ્રેશન નહીં. અને આવી જ રીતે આખી ટૂર ચાલતી, જાણે બધું સ્લો મોશનમાં ચાલે. આપણે એક વાક્ય કરીએ ને પછી આમ 2 મિનિટ રાહ જોવાની કે હવે શું થશે આગળ, એમ બધું સ્લો મોશનમાં ચાલતું હતું. પણ એ આખી એમની વિઝિટ પતી વિધાઉટ એની ફીડબેક, વિધાઉટ એની રિસ્પોન્સ. વિઝિટ પતીને પછી સીધું આ મિનિસ્ટરે એક વાત કરી. એ કે આઈ વોન્ટ ટુ ટેલ યુ વન. એટલે એ ચાઇનીઝમાં જ બોલતો હતો, પણ એનો જે ઇન્ટરપ્રેટર હતો એણે વાત કરી, ઇંગ્લિશમાં વાત કરી, પણ હું ગુજરાતીમાં કહું છું. એ કે મારે એક વિનંતી કરવી છે તમને લોકોને. એટલે આપણે કીધું શું વિનંતી હશે? તો કે ઓન બિહાફ ઓફ ગવર્મેન્ટ ઓફ ચાઇના વી પ્રોવાઈડ યુ free land in Beijing, but please make one Akshardham in China. એ કે અમે ગવર્મેન્ટ તરફથી તમને ફ્રી લેન્ડ આપીએ, ફ્રી જમીન આપીએ ગવર્મેન્ટ તરફથી, અને જેટલી તમારે અહીંયા 100 એકરમાં હોય તો ત્યાં 200-300 જેટલા એકર જમીન જોઈતી હોય તમે આવો, પણ ચાઇનામાં એક અક્ષરધામ બનાવો. અને આ ગવર્મેન્ટનો માણસ બોલે છે, જે ધર્મ વિરોધી સરકાર છે, કમ્યુનિસ્ટ. આપણને કલ્પનામાં ના આવે. એટલે પછી આપણે વાત કરી કે ભાઈ તમે તો કમ્યુનિસ્ટ છો, તમારે આર યુ શ્યોર કે તમારે અહીંયા આગળ અક્ષરધામની જરૂર છે? અને હકીકતમાં આ વાત આપણને તો એણે કરી હતી, પણ હમણાં લગભગ 8 મહિના પહેલા ત્યાં ન્યૂઝપેપરમાં સમાચાર આવેલા કે ત્યાંનું જે ડેલિગેશન આવેલું, ચાઇનીઝ ડેલિગેશન, અને અહીંયા આપણા ઇન્ડિયન ગવર્મેન્ટના ડેલિગેશનને મળ્યા અને કલ્ચરલ એક્સચેન્જ, એટલે કે શું કહેવાય, સાંસ્કૃતિક આદાન પ્રદાન. તો એમાં એ લોકોની ફર્સ્ટ પ્રપોઝલ ચાઇનીઝ ગવર્મેન્ટની એ છે કે ત્યાં તમે અક્ષરધામ બનાવો દિલ્હી, આપણે ચીનમાં. ગવર્મેન્ટ લેવલ ઉપર. આપણને હજી કંઈ વાત થઈ નથી, પણ એવા સમાચાર આવ્યા હતા. તો આ મિનિસ્ટરને આપણે પૂછ્યું કે ભાઈ ચાઇનામાં તમારે અક્ષરધામ, આ તો ધાર્મિક સ્થળ છે. તો કે ધાર્મિક સ્થળ છે એ વાત તો બરાબર, પણ અહીંયા પ્રવેશ કરતા જ અંતરમાં શાંતિ થઈ જાય છે. અને શાંતિની જરૂરિયાત જેટલી ભારતમાં છે ને એટલી જ ચાઇનામાં છે. શાંતિ તો જરૂરી છે જ. એટલે પ્લીઝ કમ ધેર એન્ડ મેક વન અક્ષરધામ.
પછી આપણે વાત કરી કે હવે ચાઇના તો તમને ખબર છે ને, આમ નકલમાં ઉસ્તાદ. એ સવારે 1 મિનિટમાં આખું અમેરિકાએ બિલ ગેટ્સે વર્ષોથી સોફ્ટવેર જે ડેવલપ કર્યું હોય, એ બિલ ગેટ્સ જે તારીખે જે સમયે અમેરિકામાં એ સોફ્ટવેર રિલીઝ કરે એની બીજી જ મિનિટે ચાઇનામાં અવેલેબલ હોય. બીજી જ મિનિટે. એ ખબર નહીં પાયરસી ક્યાંથી કરે છે, ક્યાંથી લાવે છે, શું કરે છે, બધું ત્યાં અવેલેબલ હોય. ભારતની બધા તાજમહેલ, પછી આ મોઢેરાની વાવ, પછી જે બધા દક્ષિણ ભારતના ગોપુરમ, એ બધાની 1/4 સાઇઝની એક્ઝેક્ટ પ્રતિકૃતિ જે આપણે આજે ના બનાવી શકીએ એવી ચાઇનામાં શેન્ઝેનમાં છે. એટલે આપણે કીધું કે ભાઈ તમે તો દુનિયાની ગમે તે વસ્તુ બનાવી શકો, તો કે તમે અક્ષરધામ ના બનાવી શકો? એ લોકો ધારે તો અક્ષરધામ ના બનાવી શકે, આટલો મોટો દેશ, આટલો આગળ પડતો દેશ. તો આ મિનિસ્ટર શું કહે છે, એ કે મને વિશ્વાસ નથી કે અમે અક્ષરધામ બનાવી શકશું, કારણ કે અમને લાગે છે કે અક્ષરધામ બનાવવા પાછળ કોઈક દિવ્ય હાથ છે. હવે એને પણ એ કે આ સામાન્ય માણસનું કે સામાન્ય પૈસાથી થતું આ કામ નથી. ઇટ ઇઝ અ ડિફિકલ્ટ થિંગ. એ કોક દિવ્ય હાથ આની પાછળ કામ કરે છે. ઘણા બધાને, મુકેશ અંબાણીનો પણ આ જ અનુભવ. એને જોયા પછી કીધું કે વી બિલીવ કે રિલાયન્સ ઇઝ વન ઓફ ધ બેસ્ટ પ્રોજેક્ટ મેનેજર ઇન ધ કન્ટ્રી, બટ વી ડોન્ટ થિંક કે વી કેન મેક અક્ષરધામ. અમને નથી લાગતું કે અમે બનાવી શકીએ, અને એ પણ 5 વર્ષમાં. તો એ કાર્ય જે રીતે સ્વામી બાપાએ કર્યું, આખું અક્ષરધામ લોકોને બન્યું, એનું તો આશ્ચર્ય છે. વધારે આશ્ચર્ય એ છે કે 5 વર્ષમાં બની ગયું. અને એમાં ડગલે ને પગલે, એક એક પગલે સ્વામીનું પ્રત્યક્ષ માર્ગદર્શન, એમનો પોતાનો રસ, કલાકોની મિટિંગો, એમના સમયસરના યોગ્ય સૂચનો, અને એવા જ અનેક દિવ્ય પ્રસંગો. કારણ કે સ્વામી એ વગર આ શક્ય જ નથી, આ રીતે 5 વર્ષમાં અક્ષરધામ બનવું. એમાં જે આખી આપણે આજે નીલકંઠ યાત્રાની ફિલ્મ થઈ, મિસ્ટિક ઇન્ડિયાની ફિલ્મ, હવે ગજા બહારની વાત હતી આપણા માટે. કારણ કે અત્યાર સુધી માત્ર યુએસએ અને કેનેડા, એ 2 દેશો, એ દેશોએ જ ખાલી આ આઈમેક્સ ફિલ્મ બનાવી છે. અને રિસન્ટલી એક ઇંગ્લેન્ડમાંથી બહાર પડી છે. ફ્રાન્સ, કે જે આર્ટ્સ અને ફિલ્મ્સનું કેપિટલ કહેવાય છે, એ છેલ્લા 15 વર્ષથી એક આઈમેક્સ ફિલ્મ બનાવે છે એનું નામ છે ધ ટ્રેઇન. એ હજી પૂરી થઈ નથી. ઓસ્ટ્રેલિયા, જાપાન દેશો ટ્રાય કરે છે, દેશમાંથી હજી પૂરી થઈ નથી. ભારતમાંથી પણ આપણે નામ સાંભળ્યું હશે, સુભાષ ગાઈ બહુ મોટા પ્રોડ્યુસર છે. એ જાણીતા એક્ટર અમિતાભ બચ્ચન અને એ બધાને લઈને ફિલ્મ બનાવવાનો તાજમહેલ ઉપર પ્રયત્ન કર્યો. 6-7 મહિના ચાલ્યું, એકાદ વર્ષ કામ ચાલ્યું, 3-4 મિનિટનું શૂટિંગ થયું ને પછી પડતી મૂકી. એટલે જ્યારે સ્વામી બાપાએ આ નિર્ણય આપ્યો કે આપણે આ ફિલ્મ બનાવવી છે, અહીંયા ગોંડલમાં જ નિર્ણય આપ્યો હતો સ્વામીએ 2001 દિવાળીના દિવસે, તો બાપાને વાત કરી કે સ્વામી, આપે આ મીડિયમ સિલેક્ટ કર્યું, કારણ કે જે બધા જુદા જુદા 7-8 ઓપ્શન હતા એમાંથી સ્વામી બાપાએ આઈમેક્સ સિલેક્ટ કર્યું. પણ કીધું કે સ્વામી, આ સારામાં સારું મીડિયમ છે, એટલે કે કોઈ પણ ઓડિયો વિઝ્યુઅલનું આ સર્વશ્રેષ્ઠ મીડિયમ છે. પણ સર્વશ્રેષ્ઠ છે એની સાથે એનું પ્રોડક્શન પણ એટલું અઘરું છે. અને આપણને અને એક વિડીયો બનાવવાનો અનુભવ નથી, એક સાદી વિડીયો બનાવવાનો આપણને અનુભવ નથી, અને ઇન્ટરનેશનલ લેવલની તો વિડીયો એ કે આપણે કરી જ નથી, અને સીધો કૂદકો આપણે આઈમેક્સમાં મારીએ છીએ. એટલે આમ પ્રેક્ટિકલી આપણને અશક્ય જેવું લાગે છે, અને આમાં આપણું સંપૂર્ણ અજ્ઞાન છે. તો સ્વામી છે ને આમ સોફા ઉપર બેઠા હતા, અને નીચે અમે બેઠા હતા, અને બધી વાત ચાલતી હતી. તો સોફા ઉપર જ સ્વામી છે ને એકદમ નમ્યા, અને નમી અને આમ માથે હાથ મૂક્યો. અને સ્વામી કે ના શું થાય, યોગી બાપાનો સંકલ્પ છે, કે મોડી વાત કેમ કરો છો? હવે યોગી બાપા એટલે કે એમનો પોતાનો જ સંકલ્પ છે, કે ના શું થાય, મોડી વાત કેમ કરો છો? પછી સ્વામી કે બધું કહો છો કે અજ્ઞાન છે, પણ આપણને તો અજ્ઞાન એ જ આશીર્વાદ. સ્વામી કે અજ્ઞાન છે ને એ જ આશીર્વાદ. આ સ્વામીની તો બધી વ્યાખ્યાઓ બધી સર્વોપરી હોય છે, યોગી બાપાની પણ એકદમ સર્વોપરી વ્યાખ્યા હોય કે અજ્ઞાન એ જ આશીર્વાદ, કે આપણે આમાં મંડી પડવાનું, ભગવાને જ કાર્ય કરવાનું છે, એ જ કરશે, એ પ્રેરણા કરશે અને આગળ ચાલશે. બહુ બળની વાત કરી, અને હકીકતમાં કેવળ એમની કૃપાથી ને એમના બળથી જ આખું પાર પડ્યું. કારણ કે કેટલા બધા એવા પ્રસંગો બન્યા
એક જેવું નીલકંઠ વર્ણીની વાતની શરૂઆત કરીએ તો નીલકંઠ વર્ણી ગૃહત્યાગ કરીને સીધા ગયા હિમાલયમાં. હવે હિમાલયમાં શૂટિંગ કરવું કોઈ 10 વર્ષના બાળકનું, ઇટ વોઝ ઇમ્પોસિબલ. નીલકંઠ વર્ણી તો સાક્ષાત ભગવાન હતા અને એ ગયા એ જ બતાવે છે કે સાક્ષાત ભગવાન હતા. પણ હવે એમનું ઇમિટેટ કેમનું કરવું? કારણ કે જે કાલી ગંડકી નદીની ખીણમાં ગયા, જે ધવલગીરીને એના બેઝમાં ગયા, ત્યાં આગળ 0 ડિગ્રી ટેમ્પરેચર, તો સહેજે બપોરે 2 વાગે 0 ડિગ્રી ટેમ્પરેચર હોય છે. અને એમાં પણ જ્યારે સવારના કે સાંજના શૂટિંગ કરીએ તો વિન્ડ ચિલ ફેક્ટર, જે પવન હોય ને, એ પવન એ -20 -30 સુધી જાય છે. હમણાં છાપામાં વાંચતા હશો ત્યારે હિમાચલ પ્રદેશમાં -20 સુધીનું ટેમ્પરેચર છે. એમાં કોઈ પણ બાળકને તમે 5 મિનિટ પણ ઉઘાડા શરીરે રાખો ને તો ડેફિનેટલી મેડિકલ સાયન્સ એમ કહે છે કે ડેથ ના થાય તો સિવિયર બોડીમાં હેમરેજ કે ડેમેજ થાય. આ વાત મેડિકલ સાયન્સ કહે છે. કોઈ પણ મેડિકલ જર્નલમાં તમને મળશે કે ડોક્ટર કહેશે. હવે જેવું આ નક્કી થયું, સૌથી પહેલો પ્રશ્ન ઉભો થયો. એટલે સ્વામી બાપાને 2002ના એન્ડમાં બોચાસણમાં મળવા માટે ગયા અને ત્યાં આગળ વાત કરી કે સ્વામી, આ શક્ય નથી હિમાલયમાં કોઈ પણ બાળકનું શૂટિંગ કરવું. એટલે આપણે હિમાલયનું, સ્વામી કે હિમાલય તો મુખ્ય છે, નીલકંઠ વર્ણી હિમાલયમાં ગયા એ તો આખા દ્રશ્યો મુખ્ય દ્રશ્ય છે. સ્વામી, આ બાળકને આવી રીતે 10 વર્ષ, આ બધા ના પાડે છે, ડોક્ટરોને બધા ના પાડે છે. સ્વામી કે કાંઈ નહીં થાય, એને સાક્ષાત નીલકંઠ વર્ણી પ્રવેશ કરશે. પણ સ્વામી એને ખુલ્લો રાખવાનો હિમાલયમાં? સ્વામી કે હા, ખુલ્લો રાખવાનો, કશું નહીં થાય. અને નીલકંઠ વર્ણી પ્રવેશ કરશે, કોઈ વાંધો નહીં આવે, તમે નિશ્ચિંત થઈને શૂટિંગ કરો. એટલે પછી કેવળ સ્વામીની આજ્ઞા હતી અને એમની ઈચ્છા એમના બળે શરૂ કર્યું. હવે ત્યાં હિમાલયમાં શૂટિંગ માટે અમે પહોંચ્યા અને અમારું શૂટિંગ શરૂ થવાનું હતું 5મી માર્ચ 2003. એ દિવસથી શૂટિંગ શરૂ કરવાનું હતું. હવે હિમાલયની જે કાલી ગંડકી ખીણમાં, બરફના પર્વતોમાં હિમાલયમાં નીલકંઠ વર્ણી જાય છે, તો એક્ઝેક્ટ કયા સ્પોટ ઉપર શૂટિંગ કરવું એ બધું અમે એની લગભગ 4 મહિના પહેલા, એટલે કે 2002ના નવેમ્બરમાં ત્યાં આગળ નેપાળનું આખું સ્કાઉટ કર્યું. 2-3 વખત ગયા હતા. આખું સ્કાઉટ કરી એક્ઝેક્ટલી કઈ જગ્યાએ આપણે હેલિકોપ્ટર લઈ શકીએ, કેમ કે હેલિકોપ્ટર લેન્ડ થવું જોઈએ ત્યાં. એ લેન્ડ થાય, કેમેરા ગોઠવી શકાય, નીલકંઠને ચલાવી શકાય, એ બધું આખું બધા પ્રોસ કોન્સ બધું જોઈ અને નવેમ્બર મહિનામાં આપણે એક્ઝેક્ટ સ્પોટ નક્કી કર્યા કે આ જગ્યા અહીંયા આ સિક્વન્સમાં આપણે શૂટિંગ નક્કી કરશું. હવે આપ જાણો છો કે બરફની વર્ષા તો ડિસેમ્બર કે જાન્યુઆરીમાં થાય અને ત્યાં પણ આપણે પૂછ્યું તો એ લોકોએ કીધું કે મેક્સિમમ બરફ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં થાય છે. એટલે એ લોકોએ આપણને સૂચના આપી કે તમે માર્ચમાં શૂટિંગ રાખો, ફર્સ્ટ વીક ઓફ માર્ચમાં. ત્યાંની નેપાળની ગવર્મેન્ટ, એટલે જે આ બધી એજન્સીએ સૂચના આપી, તો તમને એકદમ ફ્રેશ સ્નો અને ફ્રેશ બરફ તમને મળશે. એટલે એ લોકો બધાને એજન્સીઓને પૂછી અને માર્ચના ફર્સ્ટ વીકમાં શૂટિંગ નક્કી કર્યું. હવે જે જગ્યાએ નવેમ્બરમાં બરફ હોય ત્યાં માર્ચમાં તો વધારે હોય ઉલટાનો, કેમ કે સ્નોફોલ આખો શિયાળામાં થયેલો હોય. એટલે એ બધું અમે નક્કી કર્યું અને પછી શૂટિંગના બધા સામાન સાથે ત્યાં આગળ અમે લગભગ 1 વીક પહેલા પહોંચ્યા ત્યાં નેપાળમાં. અને આ 5મી માર્ચથી શૂટિંગ શરૂ થતું હતું અને 2જી માર્ચે અમે જે એનો આપણો ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી છે રીડ સ્મૂટ, અને આનો પાછો સ્પેશિયલ ફોટોગ્રાફર આવેલો ત્યાં લંડનથી કે જેણે ઈરાકના વોરમાં બધું એરિયલ શૂટિંગ કહેવાય, એટલે એરિયલ એટલે હવામાંથી હેલિકોપ્ટરમાંથી શૂટિંગ કરે, એનો પાછો જુદો માણસ હતો. એને પછી એ જે આખું હેલિકોપ્ટરમાં બહાર જે કેમેરો લટકતો હતો એ બધા માણસો ભેગા થઈ અને સ્કાઉટ કરવા માટે નીકળ્યા 2જી માર્ચે. અને સીધું પહેલા સ્પોટ ઉપર ગયા. જીપીઆરએસ હોય, જીપીઆરએસ એટલે તમને એક્ઝેક્ટ પોઝિશન મળે કે આ સ્પોટ. પહેલા સ્પોટ ઉપર ગયા. અતિ આશ્ચર્ય કે જ્યાં નવેમ્બરમાં બરફ હતો ત્યાં આવું બ્રાઉન લેન્ડ, બરફ જ નહીં. તો પેલો રીડ મને કે યાર કલ્પેશ, આ શું તે નક્કી કર્યું બધું? મેં કીધું ભાઈ નવેમ્બરમાં બરફ હતો ને મેં તમને એ વખતે આ જગ્યાની વિડીયો પણ મોકલી હતી કે ભાઈ આ બધી જગ્યા તમને યોગ્ય લાગે છે? તો કે હા. તો કે ઓકે, વાંધો નહીં, ચલો હવે આ જગ્યાએ ગમે તે બરફ નહીં હોય, આપણે બીજી જગ્યાએ જઈએ. બીજી જગ્યાએ ગયા, ત્યાંય બરફ નહીં. અને વી વર લાઈક લિટરલી શોક્ડ કે આ શું થયું, કેમ બરફ નથી?
પછી ત્યાં આગળ જે લોકલ પાયલોટ અને બધાને તપાસ કરી અને પૂછ્યું તો કે આ ગ્લોબલ વોર્મિંગ જે બધું ચાલે છે, જેમ કે હજી ઠંડી ચાલે છે, ન ચાલવી જોઈએ પણ હજી તીવ્ર ઠંડી ચાલે છે, અને કે આ બધું એન્વાયરમેન્ટનું ચક્કર છે, તો એમાં આ વખતે સ્નોફોલ ડિસેમ્બરમાં થયો, જાન્યુઆરીમાં થયો નથી, અને ફેબ્રુઆરી ગરમ મહિનો હતો, સ્નો ઓગળી ગયો ફેબ્રુઆરીમાં, અને અત્યારે સ્નો નથી. મેં કીધું મારી ખાડે આડા વગર શૂટિંગ કરવું કેમનું? એટલે બધી જગ્યાએ જોઈને અમે પાછા આવ્યા, અને પછી રાત્રે સ્વામીને ફોન કર્યો કે સ્વામી આ તો આવું થયું છે, જે સ્પોટ નક્કી કર્યા છે એક જગ્યાએ બરફ નથી, અને એ નક્કી કરવા એટલે દિવસો લાગી જાય. આ બધા એમને નક્કી નતા થયા. નવેમ્બરમાં 1 મહિનાનું બધી હોમવર્ક કરેલું. હવે તાત્કાલિક ક્યાંથી કરવું? આ તો બધા સાધનો આવી ગયેલા અને સાધનોનું બિલ ચડતું હતું. એટલે પછી સ્વામીને ફોન કર્યો અને બીજું સ્વામીને વિચાર બીજું સ્વામી આપણે હવે બીજો વિચાર કરીએ છીએ કે એવરેસ્ટ તરફની રેન્જમાં આપણે શૂટિંગ શરૂ, આવતીકાલે એ જગ્યાઓ બધી આપણે જોઈએ અને એવરેસ્ટ તરફ જઈએ. તો સ્વામી કે હા બરાબર છે, તાત્કાલિક તમે બીજા સ્પોટ શોધો. હવે એક તો છે ને આ બધું વાદળછાયું વાતાવરણ હતું, અને વાદળા એ ફોટોગ્રાફી માટે નાઇટમેર કહેવાય. આમ આખું ટોટલ સૂર્ય ઢંકાઈ ના જવો જોઈએ, સૂર્ય દેખાવો જોઈએ, તો જ આ IMAXની ફોટોગ્રાફી સારી થઈ શકે. અને વાદળછાયું વાતાવરણ, બીજે દિવસે આખું વાદળછાયું વાતાવરણ. એટલે પેલો કે આ વાદળા જવા દો, પછી આપણે જોઈશું. એટલે ફરી સ્વામીને કીધું સ્વામી આ બધું વાદળ છે, વરસાદ આવ્યા કરે છે, અહીંયા બીજા કોઈ સ્પોટ મળતા નથી, અરે શું કરું? બધા ટેન્શનમાં છે, અને બધા કહે છે કે શૂટિંગ કેન્સલ કરો. તો પ્રથમ ગ્રાસે મક્ષિકા શૂટિંગની શરૂઆત જ આ પહેલો શોટ લેવાનો હતો. એટલે મેં કીધું આ બધું લોચાવાળું છે, એટલું બધું ટેન્શન હતું ત્યાં. સ્વામી કે ના આપણે ચિંતા ના કરો, આપણે ચડતા સૂરજે શૂટિંગ શરૂ કરવું છે 5મીએ. સૂરજ ચડતા સૂરજ 7 દિવસથી સૂરજ જ નથી નીકળ્યો, અહીંયા કઈ નીકળવો જોઈએ ને, અહીંયા વાદળ ને વરસાદ ચાલે છે. સ્વામી કે એમની હજી કાલે તમે બીજી જગ્યાઓ જુઓ, એવરેસ્ટ તરફ જુઓ, આ તરફ જુઓ. 4મી માર્ચે અમે સવારના લગભગ 6:30 વાગ્યાથી ત્યાં એરપોર્ટ ઉપર બેઠેલા, હેલિકોપ્ટર ભાડે કરેલું કે આપણે બીજી જગ્યાએ જોઈએ કે કાલે ક્યાં શૂટિંગ માટે જઈશું. લગભગ સાંજના 4 સુધી અમે એરપોર્ટ ઉપર બેઠા, 10 કલાક સુધી સતત વરસાદ અને ધુમ્મસ વાળું વાતાવરણ. અને પેલો પાયલટ કે આમાં હેલિકોપ્ટર હું આટલું પણ ઊંચું ના લઉં, કેમ કે તો જેવું સીધું ઊંચું લે સીધી હિમાલયન રેન્જ આવે, હેલિકોપ્ટર રેન્જ હિમાલય પર્વત સાથે ભટકાય. એટલે પછી 4મીએ સાંજે આ લોકો જે બધા ધોળિયાઓ ત્યાંથી આવેલા એ મને કે ડોન્ટ બી ઇરેશનલ, તું ઇરેશનલ એટલે કે થોડુંક બુદ્ધિથી વાત કર, આવી બધી અંધશ્રદ્ધાની વાત ના કરે કે અમને સ્વામીએ કીધું છે ને આમ કીધું છે ને તેમ કીધું છે. પેકઅપ, આ 7 દિવસથી વરસાદને આ ચાલે છે ને હજી આગાહી છે કે આ જ ચાલવાનું છે, બધું પેકઅપ કરીએ, તમે ખોટા પૈસા ભરો છો, અને પેકઅપ કરીને આપણે પાછા ઇન્ડિયા જતા રહીએ અને પછી બધું જોઈશું. હવે એ ફાઇનાન્શિયલી પણ મેજર નુકસાન આવે, કેમ કે એનું જે કેમેરાનું નોઝ ને બધું આગળ લટકવાનું હતું એ બધું આવી ગયેલું, એના સ્પેશિયલ માણસો અમેરિકાથી આવેલા. એટલે 4મીએ સાંજે બાપાને મેં રાત્રે વાત કરી, મેં કીધું સ્વામી આ તો ખરેખર કફોડી પરિસ્થિતિ છે, એક કે બીજી જગ્યા મળી નથી કે જ્યાં બરફ હોય, સતત વરસાદ છે, વાદળો છે, અમારે શું કરવું? અમે પેકઅપ કરી અને પાછા ભારત આવતા રહીએ. એટલે સ્વામી જે બોલ્યા છે ને, સ્વામી એકદમ ગળગળા. સ્વામી કે મારા ભાઈ હું સવારથી પ્રાર્થના જ કરું છું. સ્વામી કે સવારે પૂજામાં હું આ પ્રાર્થના કરતો હતો, બપોરે પણ હું આ જ પ્રાર્થના કરું. સ્વામી કે અત્યારે સાંજે આરતીમાં પ્રાર્થના, અને સ્વામી કે અત્યારે સૂતા સૂતા હું આ જ પ્રાર્થના કરું છું કે આ કામ આપણું સર્વોપરી શરૂ થઈ જાય, તમે ચિંતા ના કરો, ભગવાનમાં વિશ્વાસ રાખો, નીલકંઠ વર્ણીનું કાર્ય છે, કાલે ચડતા સૂરજે શૂટિંગ શરૂ કરી જ દો. પણ મેં કીધું સ્વામી શું શૂટિંગ એટલે કે એમ હવામાં આ કે ફિઝિકલી ક્યાં જાઓ તમે, કયા સ્પોટ ઉપર જવાનું શૂટિંગ માટે? મેં કીધું સ્વામી ક્યાં જવાનું? સ્વામી કે જ્યાં નીલકંઠ વર્ણી ગયા હતા ને ત્યાં જવાનું. મેં કીધું સ્વામી નીલકંઠ વર્ણી કાલી ગંડકી ને પુલ્હાશ્રમ ગયેલા, ત્યાં તો બધું નથી બરફ. સ્વામી કે વાંધો નહીં, તોય કાલે ત્યાં જજો, અને કાલ સવારે બધું પેકઅપ કરો, મોડો વિચાર ના કરશો તમે. એટલે મેં આ લોકો બધાને કીધું, મેં કીધું ભાઈ આવું કીધું છે. બધા હસતા હતા, આપણા ઉપર, સ્વામી ઉપર, બધા ઉપર હસતા હતા કે આ બધા કઈ બુદ્ધિપૂર્વક આ બધું કઈ થોડું આમાં આ બધી વસ્તુઓ સામે પડી છે ને તમે આવા નિર્ણયો લો. વ્યવસ્થિત ઇન્ટેલિજન્ટ બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા જોઈએ ને. આખી રાત વરસાદ ચાલુ હતો, હું સૂતો જ નથી, બહાર જ કે ભાઈ હવે બંધ થાય વરસાદ, હવે બંધ થાય વરસાદ, કંઈક હિમાલય ખુલે, કંઈક દેખાય, ધુમ્મસ ને વાદળો દૂર થાય. તો આ સ્વામીએ આજ્ઞા કરી હતી એટલે બધા અમે કરી ત્યાં આગળ એરપોર્ટ ઉપર ગયા. વહેલી સવારે 5:30 વાગે બધા હેલિકોપ્ટર લોડ કર્યા અને બધો સામાન તૈયાર કર્યો
અને એક્ઝેક્ટ 5:30 પોણા 6 વાગે ત્યાં સૂર્યોદય થયો. સ્વામીએ જે કીધું ને કે ચડતા સૂરજે શૂટિંગ શરૂ કરજો, મેં તો સૂરજ જ નથી જોયો. એટલે ચડતા અને એ જે સૂર્યોદય નીકળ્યો ને, હવે બધા તો એરપોર્ટ ઉપર એમને આંટા મારતા હતા ત્યાં હેલિકોપ્ટરની આજુબાજુ, પણ બધા નાચવા લાગ્યા. બધાને એટલો આનંદ થઈ ગયો કે હસ કંઈક સૂરજ નીકળ્યો. અને પછી જેવો થોડોક વધારે સૂર્યોદય થયો અને જોયું તો ચોખ્ખું આકાશ. એટલે પેલો કે જલ્દી પેકઅપ, હેલિકોપ્ટર ઉપાડો, હવે કંઈક પાછા વાદળ આવી જાય. એ પેલા શું કે અમુક હાઈટની ઉપર જતા રહીએ તો પાછા કદાચ ન નડે. એટલે ફટાક દઈને હેલિકોપ્ટર પડ્યા. પેલો કે ક્યાં જવાનું છે? મેં કીધું જે આપણે સ્પોટ નક્કી કર્યા હતા નીલકંઠ વર્ણીના એ સ્પોટ ઉપર ચલો. તો કે પણ ત્યાં તો બરફ નથી. મેં કીધું ચલો જે હોય એ સ્વામીની આજ્ઞા છે, આપણે ચલો એ જગ્યા પર. અને અમે એ પહેલા સ્પોટ ઉપર ગયા. જેવું આખી મેઇન જે માછાપુછારે રેન્જ છે એ 8,000 ફૂટ ક્રોસ કરી અને જેવી કાલી ગંડકી વેલી કે જેના કિનારે કિનારે ચાલી અને નીલકંઠવર્ણી પુલ્હાશ્રમ ગયા હતા, એમાં અમે એન્ટર થયા અને જોયું આખો હિમાલય બરફથી છલકાયેલો. આખો હિમાલય આમ બરફની ધોળી ચાદર પાથરી હોય ને એવી રીતે. અને અતિ આશ્ચર્ય, જ્યાં આવી બ્રાઉન લેન્ડ હતી એની જગ્યાએ બરફ. ફટ દઈને એ સ્પોટ ઉપર અમે ઉતર્યા. બ્યુટીફુલ સનલાઇટ, બ્લુ સ્કાય, ઓરેન્જ સનલાઇટ, વ્હાઇટ સ્નો, સહેજ પણ ડર્ટી નહીં. નહીતર તો સ્નોમાં શું થાય, આ બધા હિમાલયમાં નજીકથી જેવા તમે શોટ લો ને, પેલો બરફ પડ્યો હોય પછી એના પર ધૂળે દિવસો સુધી પડે એટલે ગંદો સહેજ લાગે. પણ આ તો એકદમ ફ્રેશ વ્હાઇટ સ્નો. પહેલું સ્પોટ, બીજું સ્પોટ. અમે કીધું અત્યારે વિચાર કર્યા વગર ફટાફટ શોટ લેવા માંડો. અને આખું શોટ લઈ અને પછી અમે બેઝ કેમ્પમાં ગયા અને ત્યાં પૂછ્યું કે ભાઈ આ બરફ હતો નહીં ને આવ્યો ક્યાંથી? તો કે 4મી તારીખે, અમે 5મી સવારે શૂટિંગ શરૂ કર્યું, તો કે 4મી તારીખે સાંજે બરફની વર્ષા થવાની શરૂ થઈ છે. આખી રાત વરસાદ પડ્યો, સવારે 4 વાગ્યા સુધી બરફ પડ્યો છે હિમાલય. આગલી તારીખે, આગલી સાંજે રાત્રે 10 કલાક સુધી જે બરફ પડ્યો, ફ્રેશ રૂના ગોટા જેવો સ્નો. અને અદભુત શૂટિંગ. આખું અમે શૂટિંગની શરૂઆત કરી અને છેક ઉપર સુધી પુલ્હાશ્રમમાં અને બધે શૂટિંગ કર્યું. હવે આ છોકરો, એને છે ને અમે નીચે તો નીલકંઠ વર્ણીના કપડા, એટલે પેલું માત્ર કૌપીને એના ઉપર પેલો કટકો અને પેલું મુંજ મેખલા, શરીર ખુલ્લું, પગ અહીંયાથી ખુલ્લા. અને પેલું કઈ પ્રોટેક્શન તો કહેવાય જ નહીં. કૌપીન ને કટકો એને કઈ થોડું હિમાલયમાં પ્રોટેક્શન કહેવાય. અહીંયા અત્યારે ઠંડીમાં આપણે ના ઉભા રહીએ. અને એના ઉપર એને પેલો ઓવરકોટ, જ્યારે હેલિકોપ્ટરમાં અંદર હોય ત્યારે આપણે એક એવો ઓવરકોટ લીધેલો જે બધા એવરેસ્ટ ચડનારા બધા હોય ને એ લોકો જે લે એટલે એકદમ પ્રોટેક્શન મળે. પણ બીજું મેડિકલી શું છે કે જેવો આ કોટ કાઢો, આ કોટમાં ફૂલ પ્રોટેક્શન, તમને એકદમ ગરમાવો થઈ જાય. પણ જેવો કોટ કાઢો સીધું 0 ડિગ્રી અને સીધો હેલિકોપ્ટરની બહાર મૂકવાનો એને. અને હેલિકોપ્ટરની બહાર એને મૂકી અને જે ધવલગીરી 26,000 ફૂટ એનો બેઝ કેમ્પ, 13,000 ફૂટ ઉપર ચારે બાજુ બરફ બરફ બરફનું જ મેદાન, એમાં એને મૂકવાનો ત્યાં આગળ એકલો. પછી એની સાથે ઉતરું. હવે એને અને ઉપર હેલિકોપ્ટર પછી એને મૂકીને ઉપર ચડી જાય. એને હું અમે નીચે હોઈએ અને પછી એને એ જગ્યા ઉપર મૂકી અને મારી પાસે રેડિયો એટલે પેલું શું કે વોકી ટોકી, અને હેલિકોપ્ટર ઉપર જાય અને ઉપરથી પેલો નજીક આવે એને શોટની રેન્જમાં, એટલે મને વોકી ટોકીમાં કહે કે હવે તું કોટ લઈ લે અને યુ રન આઉટ ઓફ ધ ફ્રેમ. એટલે તરત એનો કોટ લઈ અને મારે 100 મીટર દોડી જવાનું દૂર, એટલે જેથી હું ફ્રેમમાં ના આવું, એટલે પેલા એમાં. અને નીલકંઠ વર્ણી એ ત્યાં ઊભો હોય, એ છોકરો લતેશ વડોદરાનો, હવે તો એનું નામ નીલકંઠ છે, પણ એ ત્યાં ઊભો હોય અને ધ્રુજે બિચારો. આપણે દયા આવે. અરે ધ્રુજે એટલે -20. હું 2 કોટ, ગોગલ્સ, ટોપી, હેન્ડ ગ્લવ્સ, પેલા શૂઝ પહેરીને મને ઠંડી લાગતી હતી. અને એ છોકરો ખુલ્લો ઊભો હોય અને ધ્રુજે. અને હું જેવો દૂરથી દોડું અને પેલો મને કહે કે ઓકે ટેલ હિમ ટુ વોક. એટલે પછી હું જોરથી બૂમ પાડું, નીલકંઠ વર્ણી શરૂ કરો ચાલવાનું. એટલે પેલો ધ્રુજતો હોય ને એકદમ સ્ટ્રેટ, જાણે કશું છે જ નહીં, આત્મા રૂપે વર્તવા લાગે એકદમ સડનલી. અને સીધી માળા, અને માળા લઈને એ ચાલવા માંડે. એટલે એ પોઈન્ટથી બી પોઈન્ટ જે નક્કી કર્યો અહીંયાથી અહીંયા સુધી એ ચાલે અને એના માથેથી હેલિકોપ્ટર પસાર થાય. હવે માથેથી 20-30 ફૂટ ઉપરથી હેલિકોપ્ટર પસાર થાય ને, એટલો પવન આવે, એટલો પવન. એમને તમે અત્યારે અહીંયા તમારા માથેથી 20 ફૂટેથી પસાર થાય ને તો એટલો પવન આવે તમને કે આમ તમે થથરી જાઓ. અને એ પેલો વિન્ડચીલ વાળો પવન એના માથે પડતો હોય અને માથા પરથી પસાર થાય. એ છોકરો સહેજ ડગે નહીં અને સીધો ચાલીને આગળ જાય
અને પાછું શું, આ તો શું, આમાં તો કેમેરામાં એક શોટમાં આવે નહીં, એટલે હેલિકોપ્ટર આગળ જાય, પછી પેલો મને કે ઓકે ગેટ હિમ બેક ટુ પોઝિશન 1, એટલે હું પછી બૂમ પાડું કે કમ ઓન બેક ટુ 1, એટલે પાછો બિચારો દોડતો દોડતો પાછો પોઝિશન 1 ઉપર આવે. એટલી વારમાં હેલિકોપ્ટર ત્યાં આખું લાંબુ ચક્કર લઈને પાછું આવી ગયું હોય, અને ફરીથી પેલો ઉભો રહે એટલે ધ્રુજે, પાછો કમ ઓન નીલકંઠ રેડી ગો, એટલે પાછો ચાલવાનો, સ્થિર થઈને ચાલવા માંડે. આવું એક શોટમાં સતત 17 વખત થયું, 17 વખત, અને 45 મિનિટ સુધી એ છો. નહીતર તો શું થાય કે 2 શોટ વચ્ચે ટાઈમ હોય તો હું દોડીને એને પેલું જેકેટ કંઈક પહેરાવું, ટાઈમ જ નહોતો, કેમ કે આ બધું એટલું બધું હતું ને કે વાદળો આવશે ને આ આવશે ને સૂર્યલાઇટ અત્યારે મળે છે ને કે લઈ લો શોટ આપણે. 45 મિનિટ સુધી એ છોકરો ઉઘાડા શરીરે રહ્યો છે. જસ્ટ મેડિકલી તમે ચેક કરો વોટ ઇઝ ધ સિચ્યુએશન. અને આવું તો સતત 4 દિવસ સુધી શૂટિંગ ચાલ્યું. પણ સ્વામીએ જે બોચાસણમાં આશીર્વાદ આપ્યા હતા કે સાક્ષાત નીલકંઠ વર્ણી પ્રવેશ કરશે અને કાંઈ નહીં થાય, અમે એની સાથે નીલકંઠ વર્ણીની સાથે, નીલકંઠ એ જે હતો બાળક, એની સાથે અમે 13 જણા હતા બીજા ક્રૂ, એટલે જે બધું કામ કરનાર ફોટોગ્રાફર ને આ ને એનું આ બધું વ્યવસ્થા માટે, ડોક્ટર પણ સાથે હતા, ઓક્સિજનના બાટલા બધું સાથે હતું. અમે 13 જણા હતા જે હંમેશા ફુલ્લી ક્લોથડ, જેકેટ બેકેટ શૂઝ બૂઝ ગોગલ્સ પણ કોઈ કાઢે નહીં, એવી રીતે હતા. આ 4 દિવસના શૂટિંગને અંતે અમે 13 જણા માંદા પડી ગયા, એને કાંઈ ના થયું. એ છોકરો એમને એમ રમે. અમે ફૂલ પ્રોટેક્શન સાથે ગયેલા, અમારે માથું દુખે ને હાથ દુખે ને પેલો આઈને કીધ મને કે મને તું દવા આપ એલ્ટિટ્યુડ સિકનેસની, એટલે રોજ અમારી બધાની સાંજે દવા થાય. અને એ આઈને કે ચલો ને આપણે ક્રિકેટ રમીએ, એને કાંઈ ના હોય. પણ જો આ કેવળ ભગવાનનો પ્રવેશ, કેવળ સ્વામીની કૃપા, એના વગર આ શક્ય જ નથી મેડિકલી. અને એનીબડી હુ વોન્ટ્સ ટુ ચેક વિથ ક્લોથ્સ, આજે જઈ આવો તમે પુલ્હાશ્રમ, તમને ખબર પડશે કે આ ઠંડી શું છે ત્યાંની. અને બપોર 2 વાગે, અમે તો સવારે 8 વાગે શોટ લેતા હતા, પણ બપોરે 2 વાગે ત્યાં ફૂલ ક્લોથ સાથે જઈ આવો, ખબર પડે કે આ ઠંડી શું છે. પણ એ સ્વામીની કૃપાથી શક્ય બન્યું, એ વગર આ શક્ય નથી. આવા તો બીજા ઘણા પ્રસંગો છે, આવા તો બીજા, કેમ કે તમને ચોખ્ખું સ્પષ્ટ દેખાય કે સ્વામીનું જ કર્તૃત્વ છે, એ સિવાય શક્ય નથી. બીજું એક આખો પ્રસંગ એવી રીતે બન્યો હતો કે સિંહ સાથે શૂટિંગ કરવાનું હતું. હવે સિંહનું શૂટિંગ કરવું ભલભલાના હાજા ગગડી જાય. અને આ સિંહ પાછો બરાબર, આમાં પાછું કેવું છે કે જો સિંહને તમે ટ્રેન ના કરી શકો, આ લોકો જે એનિમલ વાળા જે કે છે ને, એ લોકો કે જે ડોગ ફેમિલી હોય, ડોગ એટલે કૂતરા, એનું જે ફેમિલી, બાયોલોજીકલ જે ફેમિલી કહેવાય, એ એનિમલ્સને તમે ટ્રેન કરી શકો. કેટ ફેમિલીના કોઈ એનિમલને તમે ટ્રેન ના કરી શકો. કેટ ફેમિલી એટલે આ સિંહ છે, એ કેટ ફેમિલીમાં આવે, એને તમે ટ્રેન ના કરી શકો. બહુ તો તમે એને કંઈક આમ કરીને આમ તેમ તમે એવી આશા રાખી શકો કે આવી રીતે જાય, કે આવી રીતે કરે, અને 15 વખત કરો તો એમાંથી એકવાર લાગ્યું તો લાગ્યું, એવી રીતે. પણ તમે 100% ટ્રેન ના કરી શકો. હવે ભારતમાં તો એવો કોઈ કોન્સેપ્ટ જ નથી. હવે સ્વામીને જો આ પણ બધું સ્વામીને પૂછ્યું, સ્વામી આ બધું સિંહ બી બધું રહેવા દઈએ, આ બધું તંત્ર બહુ જોખમી, જયારે ક્યાં આવો સિંહ લાવો થોડુંક પણ, અરે બધું. સ્વામી કે ના, તપાસ કરો થશે, ભગવાન ભળશે. સ્વામીનું એક જ સૂત્ર, યોગી બાપાનો સંકલ્પ છે, ભગવાન ભળશે. એટલે પછી તપાસ કરી તો બધે બેંકોક ને અહીંયા ને ત્યાં બધે તપાસ કરતા છેલ્લે આપણને અમેરિકામાં એક સિંહ મળ્યો કે જે થોડોક ટ્રેન થયેલો હતો. એને તમે કહો કે ભાઈ યુ વોક, અને તમે એ પેલો માંસનો ટુકડો એ તરફ નાખે તો કદાચ ચાલે એ તરફ. તો એ આખો પઠ્ઠા જેવો સિંહ, આખો લાંબો પઠ્ઠા જેવો સિંહ. એની આ લોકો જે હાઈટ માપે છે પૂંછડીના એન્ડ સુધી માપે. આમ આપણને લાગે નહીં આમ સીધો, પણ એની કર્વ થયેલી પૂંછડીના એન્ડ થી છેક સુધીની હાઈટ 9 ફૂટ, એટલે આમ લગભગ 5.5-6 ફૂટ સુધી હશે, ને પછી પેલી 3-1 ફૂટની પૂંછડી હોય એવી રીતનો, અને એકદમ પઠ્ઠા જેવો કદાવર સિંહ. હવે એ સિંહને અમેરિકાથી ભારત લાવવાનો શૂટિંગ માટે. હવે એ આખી અહીંયા સ્કોપ નથી, પણ એની સ્ટોરી છે આખી, કે કેવી રીતે 6 મહિના તો એની પરમિશન લેતા લાગ્યા, અમેરિકન ગવર્મેન્ટની પરમિશન. કેમ કે એ લોકો પરમિશન આપે કે અમારા સિંહને કંઈક થઈ જાય ભારતમાં.
એટલે કે એને બધી કન્ડિશન કે ભાઈ અમારો સિંહ આવશે ને ઇન્ડિયામાં ખાલી મિનરલ વોટર જ પીશે, તમારું પાણી નહીં પીવે. અમારો સિંહ આટલા ટેમ્પરેચરમાં જ રહેશે, એર કન્ડિશનમાં રાખેલો. આપણે અહીંયા આવેલો ને, હવે ખુલ્લામાં રહેતા હતા, પણ એને એર કન્ડિશનમાં રહેવાનું. એ બધી આખી કન્ડિશન્સ, અને તોય માંડ આપણને પરમિશન મળી. પાછો પરમિશન એ લોકોના રૂલ્સ અને રેગ્યુલેશન્સ કે સિંહ છે એ આટલું છે તો એને જે પાંજરામાં તમે ત્યાંથી અહીંયા લાવો એ પાંજરું 12 ફૂટ બાય 12 ફૂટ, કે મને એક્ઝેક્ટ સાઇઝ યાદ નથી, પણ એટલું હોવું જોઈએ. એટલે શું, સિંહ અંદર પાંજરામાં સહેજ ફરી શકે, આમ એકદમ કોમ્પેક્ટ ના થઈ જાય. અને આટલું ઊંચું 6 ફૂટ કે 8 ફૂટ ઊંચું. હવે તકલીફ એ હતી કે એ જે પાંજરાની સાઇઝ હતી એ આખી ફ્લાઇટના કાર્ગોમાં જઈ શકે એવી કોઈ ફ્લાઇટ જ અમદાવાદ આવતી નથી. નહીં, પેલી મોટી મોટી ફ્લાઇટો હોય, બોઈંગ, જમ્બો, એમાં આ પાંજરું આવે તો ત્યાં અમેરિકાથી દિલ્હી કે બોમ્બે સુધી આવી જાય, પણ અમદાવાદ કેમ ન લાવવો એને? એ બધી બહુ લાંબી વિધિ થઈ, ફ્લાઇટ ડાયવર્ટ કરાવીને આ કરીને તે કરીને બધી લાંબી કરી અને માંડ એને અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતાર્યો. અને એમાંય જે દિલ્હી એરપોર્ટ ઉપર પેલી ફ્લાઇટમાંથી જે ઇન્ટરનેશનલી આવી હોય એમાંથી અમદાવાદ વાળી ફ્લાઇટમાં તો આખું દિલ્હી એરપોર્ટ ભેગું થઈ ગયું. કેમ કે આમ પેલા જેમ પસાર થતો હોય ને લગેજ ને માણસો, એમ સિંહ પસાર થતો હતો એરપોર્ટ પર. અને બધું અહીંયા અમદાવાદ એરપોર્ટ ઉપર રાત્રે સિંહ ઉતર્યો, પછી એને પાછું પેલી ટ્રોલી, રેમ્પ, અને આ તો ધોળિયાઓ એની સાથે બધા, તો એ પેલું એ જે કરવાનું એ રેમ્પમાંથી ઉપર ચડાવો ટ્રકમાં, એટલી બધા પ્રશ્નો આપણને અશક્ય લાગે. ખરેખર આજે આપણે શાંતિથી બેસીને વિચાર કરીએ કે આજે ફરી કરવું છે, આવું કોઈની હિંમત ના ચાલે. ના બાપા, નથી કરવું. આપણને એમ લોકો કે તમને અનુભવ છે, કાંઈ અનુભવ નહીં. અનુભવ નહીં, એક કેવળ સ્વામીની કૃપાથી એમના વચન એ વખતે થઈ ગયું. એવો કોઈ અનુભવ નથી જેથી આપણે કોન્ફિડન્ટલી કે ચાલો ફરી કરીએ આપણે આ વસ્તુ. તો એ માંડ સિંહ હવે લાવ્યા અહીંયા. હવે સૌથી મોટો પ્રશ્ન એ થયો કે આપણો જે આ નાનો છોકરો નીલકંઠ, લતેશ, એને એનિમલ ફોબિયા, દરેક ફોબિયા છે ને એક શબ્દ છે અંગ્રેજીમાં, દરેક માણસને કોઈક જગ્યાનો ડર હોય છે. કોકને હાઈટનો ડર હોય, એ હાઈટ ઉપર જાય જ નહીં, આમ જોઈ જ ના શકે નીચે. કોકને પાણીનો ડર હોય, એ સ્વિમિંગ પુલની નજીક જ ના જાય કે હું ડૂબી જઈશ. મનમાં અજ્ઞાત એવો ડર જ હોય. એમ આના હૃદયમાં જડાઈ ગયેલો પ્રાણી પ્રત્યેનો ડર. અને કેટલો ડર! અમે નેપાળમાં શૂટિંગ કરતા હતા. હવે ખાલી એક શોટ આપણે એવી રીતે ડિઝાઇન કર્યો હતો કે આખું જે જૂના સમયનું આખું વિલેજ હતું અને લગભગ અહીંયા આગળ આટલે દૂર ત્યાં ભેંસ બાંધી હતી, એટલે ખીલે ભેંસ બાંધી હતી. અને નીલકંઠ વર્ણી છે એને આમ ચાલતા ચાલતા આવતા હોય, આપણે ખાલી એવું બતાવવું હતું કે નીલકંઠને તો પ્રત્યેક જીવ પ્રાણી માત્ર પ્રત્યે કરુણા હતી, પ્રેમ હતો, દયાની દ્રષ્ટિ હતી. એટલે ખાલી શોર્ટમાં મેં એને સમજાવ્યું, મેં કીધું તું ચાલતો ચાલતો આવે ને ત્યારે ખાલી આ ભેંસ તરફ જોઈને આમ ખાલી આમ નોડ કરવાનું, આમ પેલું કરે ને આમ એમ નોડ, કે જે રબારી રે કરે, પણ એટલા પ્રેમથી તારે ખાલી એની સામે જોઈને આમ નોડ કરવાનું ને ચાલવાનું, સીધા આગળ ચાલી જવાનું, ભેંસથી 10 ફૂટ દૂર. તો મને કે ઓકે. પછી જેવું શોટ અમે લેવાનું શરૂ કર્યું ને એટલે આમ ચાલતો આવે, આમ કરીને જતો રહે. મેં કીધું આમ નહીં, આમ તું જરા શાંતિથી પ્રેમથી આમ સહેજ નોડ કર. અને એને 6 વખત કરાવડાવ્યું, 6 વખત આમ કરીને જતો રહે. એને ડર એટલો બધો, ભેંસનો ડર, બાંધેલી ભેંસનો એને ડર કે આમ શું કરશે મને. મેં તો કાંઈ નહીં કર્યા. હવે આ બાંધેલી ભેંસને નોડ ભાઈ માંડ 7મી વખત એને કર્યું. હવે આ આખી હિસ્ટ્રી ખબર. એના પપ્પાએ પણ કીધું કે આને છે ને બહુ બીક લાગે, કૂતરા બલાડા બધાથી. મેં કીધું મારી કાઢે, અને સિંહ સામે કેમ ન ઉભો રાખશું, કૂતરા બલાડાથી બીવે છે. પછી સિંહ તો આવી ગયો ત્યાં આગળ. પછી આપણે એવું નક્કી કર્યું હતું કે એને પહેલા શૂટિંગના 3 દિવસ 4 દિવસ પહેલા આપણે એક્લેમેટાઇઝ, એટલે કે શું કે એને ધીમે ધીમે સિંહની નજીક લઈ જવો. અને સિંહ પણ છે ને એની ગંધ પારખે, એટલે સિંહને પણ લાગે કે ના આ ફેમિલિયર છે, નવું ના લાગે સિંહને. અને એના જે બધા નિયમો હતા એ બધા ખરેખરા નિયમો હતા. એટલે એ કે આપણે સિંહ અને નીલકંઠ એકબીજાને આમ શું કહેવાય કમ્ફર્ટેબલ ફીલ થાય એવી પ્રેક્ટિસ પહેલા કરીએ, અને પછી 4 દિવસ કરીને પછી શૂટિંગ કરીએ. હવે આને ખબર તો પડી કે આ સિંહ આવ્યો અને પેલી એક્લેમેટાઇઝેશન પ્રેક્ટિસ શરૂ કરવાની હતી. એના આગળના દિવસે અમે ત્યાં ગાંધીનગર હતા અક્ષરધામમાં, અને શ્રીજી સ્વામી, ભક્તિ સ્વામી અને એ બે આગળ ચાલતા હતા. એની પાછળ આ નીલકંઠ ચાલતો હતો થોડે 5-7 ફૂટ દૂર.
અને સડનલી છે ને એકદમ નીલકંઠ કૂદ્યો અને સીધો ભક્તિ સ્વામીને ચોંટી ગયો. બધું આ થયું શું? એકદમ આ એ નોર્મલ ચાલતા હતા ને થયું શું? પછી ખબર પડી કે એ વખતે આપણે પેલો ટેરરિસ્ટ અટેક થયેલો આપણે અક્ષરધામ ઉપર, પેલો આતંકવાદીઓનો હુમલો થયેલો. પછી આપણે થોડીક સિક્યોરિટી માટે 2 કૂતરા રાખેલા, એક કિંગ અને કેપ્ટન. બરાબર. હવે રાખ્યા હતા તો ખરા આપણને એમ કે આ બધા કદાવર પેલા કૂતરા હશે, પણ હતા તો હાવ લોલીપોપ જેવા કૂતરા. એને આઈસ્ક્રીમ ખવડાવવાનો રોજ, ચમચીથી આઈસ્ક્રીમ કરીને એક થપ્પડમાં કરીને બેસી જાય એવા કૂતરા હતા. બધાને ખબર કે આ બધા કૂતરા, પણ હવે રાખ્યા હતા એટલે પછી કે ભાઈ ચલો એ દેખાવના તો મોટા કૂતરા છે. એ કૂતરા બાંધેલા, જે ભગવાનભાઈ છે એ બાંધેલા હાથમાં પકડેલા નીલકંઠ, અને બધાને ખબર છે કે આ કૂતરા કાંઈ નથી કરતા અને કાન આમળો ને તોય બેસી જાય એવા છે. એ કૂતરા જોયા ના ચોંટી પડ્યો. મેં કીધું મારે હવે આને કાલે સિંહ સામે લઈ જવાનો છે. એટલે પછી સ્વામી બાપાને ફોન કર્યો. જો બાપા આવી પરિસ્થિતિ છે, આના તો મનમાં ભય છે સખત, અને કાલથી ટ્રેનિંગ શરૂ કરવાની છે, શું કરું છું? તો સ્વામી કે એને ફોન આપો નીલકંઠને. હવે આ છે ને બહુ શરમાળ છે, બહુ બોલે નહીં, આમ એવું જ બોલે. એટલે પછી બાપાનો ફોન એને આપ્યો. પછી સ્વામીએ, એટલે મને વાત કરી યોગીચરણ સ્વામીએ કે બાપા આ રીતે બોલ્યા. સ્વામીએ એને વાત કરી. સ્વામી કે તું શું ડરે છે આ કૂતરાથી ને, અને કે કાલે તારે સિંહ સામે જવાનું છે, તું ડરે છે કેમ? સ્વામી કે તું યાદ કર કે હિમાલયમાં તારી કોણે રક્ષા કરી હતી. સ્વામી કે હિમાલય તો કેટલું, હિમાલય આજે આખું આપણે પ્રસંગ કીધો કેટલું અશક્ય જેવું છે. સ્વામી કે જે ભગવાને તારી રક્ષા કરી એ જ ભગવાન રક્ષા કરશે, અને એ જ ભગવાન સિંહને પ્રેરણા કરશે. તું ચિંતા ના કરશે, જે બીશ નહીં, તને કાંઈ નહીં થાય. એટલે સ્વામી કે તારે છે ને તને બીક લાગે ને એટલે યોગી બાપા એવું સ્વામી બોલે. સ્વામી કે યોગી બાપા એવું કરવાનું. એટલે એમની સ્વામી બાપાની સ્મૃતિ કરવાની, એમને યાદ કરવાના. અને ત્રીજી વાત સ્વામીએ કરી. સ્વામી કે જો આપણે ક્યાં દેહ છીએ, આપણે તો આત્મા છીએ. સ્વામી કે જે થશે દેહને થશે. બાજુ આને કે 10 વર્ષના છોકરાને સ્વામી કે જે થશે દેહને થશે, આપણે બીવાનું નહીં, આપણે તો આત્મા છીએ. તો સ્વામી તો અલૌકિક પુરુષ. એટલે એ બધી સ્વામી એને બધી વાત કરી, અને સ્વામી કે તું બળ રાખજે, હિંમત રાખજે, ભગવાન ભેળા છે, કાંઈ નહીં થાય. અને પછી બીજે દિવસે જે આપણું રાયસણમાં આખું ગ્રાઉન્ડ છે જ્યાં શૂટિંગ હતું, તો ત્યાં આગળ આખું આપણે ટોટલ 4 બાજુ કોર્ડન કરી દીધું, આખો ટોટલ એરિયા. અને ટ્રેનિંગ કેવી રીતે કે પેલો સિંહને પાંજરામાંથી છૂટો મૂકવાનો, પછી સિંહ વોક કરે એટલે આખું ચાલવાનું શરૂ કરે. એની આગળ એક ટ્રેનર ઉભો હોય, એટલે ટ્રેનર નહીં પણ એને કંટ્રોલ કરી શકે એવો. અહીંયા એને થોડું દોરડા જેવું રાખેલું હોય, પણ એ જો કરીને હતો એ હારો પઠ્ઠો 6.5 ફૂટનો, આમ પહેલવાન જેવો. અને આમ એકવાર તો પકડીને પેલો સિંહ બિચારો ઉભો રહી જાય, આમ એટલો. આમ તો સિંહની તાકાત વધારે, પણ આ માણસ એવો પઠ્ઠા જેવો જો કરીને હતો. એની પાછળ એની ટ્રેનર બાઈ હતી. પાછી એની જે મેઇન કંટ્રોલર, સિંહની કંટ્રોલર હતી ને એ બાઈ હતી. અને એ બાઈએ આ સિંહ નાનો હતો ત્યારથી મોટો એને કરેલો. એટલે એ બાઈ અને એનો ત્રીજો માણસ ડાબી બાજુ હોય, વચ્ચે સિંહ, આગળ પેલો, પાછળ પેલી બાઈ ને ડાબી બાજુ. અને પછી થોડુંક ચાલ્યા પછી મારે અને નીલકંઠ, અમારે 2 જણા. એટલે અમારે પાછળ સિંહની પાછળ પેલા દૂર ચાલવાનું, પછી નીચે થોડી વારમાં નજીક આવવાનું. જેવો સિંહ બહાર નીકળ્યો ને, હું ને નીલકંઠ બેઠા હતા, તો આ કે હું નહીં આવું. મેં કીધું મારી કારે, મને બીક લાગે છે, હું તો નહીં જાઉં, હું સિંહની પાસે નહીં જાઉં. પછી મેં એને બધું જે સ્વામી બાપાએ આગલે દિવસે કીધેલું યાદ આવ્યું. મેં કીધું તને સ્વામીમાં વિશ્વાસ નથી? સ્વામી તને કોઈ દિવસ કે અમે કોઈ કરીએ? પણ મેં કીધું આ સિંહ તો આમ છે, આમ. બધી અડધો કલાક એને વાત કરી, તો પાછો બેઠો થઈ ગયો. જેવી સ્વામી બાપાની વાત કરીને તો કે હા વાંધો નહીં, ચલો હું આવીશ હવે. અને પછી અમે સિંહની નજીક ધીમે ધીમે ચાલવા લાગ્યા. પછી પેલા એ કીધું એટલે અમે સિંહની જમણે પડખે ચાલવા લાગ્યા. પછી સિંહ, પછી હું ને મારી બાજુમાં નીલકંઠ. પછી ચાલતા ચાલે, સિંહને જે ડિરેક્શનમાં જવું એ ડિરેક્શનમાં ચાલે, આમ લટાર મારવાની, વોકિંગ, સિંહનો વોકિંગ ને અમે બધા ફોલો કરીએ એવું. પછી પેલા મને કે હવે તું છે ને સિંહને સચ પંપાડ. એટલે શું, આ નીલકંઠને વિશ્વાસ આવે કે આપણે એવું કરી શકાય. એના માણસો કરે તો કે તો લોકો કરે છે એમ. એટલે પછી મેં સિંહને થોડો પંપાળ્યો, આ છે, બીજું જો કંઈ કરે છે, કશું નથી કરતો આમ તેમ. એટલે એવું બધું થયું. અને પછી ધીમે ધીમે એને લેફ્ટ સાઈડમાં લાવ્યો. તો પહેલા તો આવે નહીં, પણ ચાલ આવી જા, હવે વારંવાર નહીં કહેવાનું, તમે બાપાને યાદ કરીને યોગી બાપા, આપણે સ્વામી બાપા, સ્વામિનારાયણ આવી જા, ચાલ કશું નહીં થાય. પછી એને ઉભો રાખ્યો, એ ચાલ્યો. પછી એને ધીમે રહીને પેલો ટ્રેનર કે એટલું જ
ટ્રેનર કે હવે અત્યારે હાથ મૂકો, એને ખબર પડે ક્યારે હાથ મૂકવો અને ક્યારે ના મૂકવો. એટલે એ હાથ મૂકે, એટલે એ વખતે પંપાળે. પછી તો મજા પડી કે આ તો સી ખરેખર નથી કરતો. પછી આમ હાથ પકડી પાછળ પૂંછડી ઉપર લઈ જાય ને આમળે. મેં કીધું રહેવા દે તું, એ કે ને એટલું જ કરવાનું. એક ફૂટ હાથ ફેરવ તો 1 ફૂટ ને 1 ઇંચ નહીં લઈ જવાનો. આપણે એટલું તો આ પૂંછડી આંબળવાનું રહેવા. પછી મજા પડી કે અરે આ તો કઈ વાંધો નહીં. એના હૃદયમાંથી ભય નીકળી ગયો. આવી રીતે 2-3 દિવસ બધી ટ્રેનિંગ ચાલી અને પછી એકચ્યુઅલ શૂટિંગ શરૂ થયું અને રાતનું શૂટિંગ હતું. હવે એને જે બેસાડવાનો હતો એ ઓટલા ઉપર, પેલું જે ઝાડ છે એની નીચે, આપણે કદાચ ફિલ્મ જોઈએ તો ઓટલા ઉપર ઝાડની નીચે બેસે છે. એટલે હવે જેવું બેસાડવાનું શરૂ કર્યું એટલે પેલો જોન એની પેલી જે ટ્રેનર આવી કે જસ્ટ ટેલ અસ કે કેવી પોઝિશન છે, ક્યાં ઉભો રહેવાનો છે, એ કેવા કપડાં પહેરશે. મેં કીધું કપડાં નહીં, ખાલી આ લંગોટ. તો કે ઇમ્પોસિબલ, શક્ય જ નથી, તમારે કપડાં તો પહેરાવવા જ પડે ને અમે કહીએ એ રંગના કપડાં પહેરાવવાના. મેં કીધું કપડાં ક્યાંથી પહેરે, નીલકંઠ વર્ણી કે થોડા, એ કે જે હોય એ શાલ ઓઢાડો. તો આખું પર્પઝ એનો મરી જાય ને. એક તમે એને ખુલ્લી બોડીમાં રાખશો તો જેવો સિંહ એની સામે ચાલશે તો તરત એને લાગશે આ તો મૃગલું છે. ખુલ્લી બેર સ્કિન, બેર બોડી, એને સ્મેલ આવે. એટલે કે તમારે કપડાં તો પહેરાવવા જ પડે ને આપણે એને ટ્રેનિંગ કપડાં સાથે આપી છે. કીધું મારી કાઢે, હવે આ શું કરશું. અત્યારે આ છેલ્લી મિનિટે ગતકડું કાઢ્યું. પછી કે કેવી રીતે બેસશે, તો મેં કીધું આ હાઈટ ઉપર આ રીતે બેસે, કે ઇમ્પોસિબલ. કારણ કે સિંહ છે એ સિંહ નીલકંઠ વર્ણીની સામે જાય છે, સિંહની આંખના લેવલ ઉપર કોઈએ આંખ નહીં રાખવાની. એવું પાછું સિંહની આંખ, સિંહ. અને પછી અમને બધાને શીખવાડેલું જે શૂટિંગમાં હાજર હતા કે સિંહનો નિયમ કેવો કે સિંહ તમારી સામે જોવે ને તો એની આંખમાં આંખ નહીં પરોવવાની. તમે એની આંખમાં આંખ પરોવીને જુઓ ને, તમે એને ચેલેન્જ આપો છો. એટલે સિંહ તમારી સામે જો ને તમારા માડું અવળું જોઈ જવાનું. એની આંખમાં આંખ સીધી પરોવીને જુઓ ને તો કે હી વિલ અટેક, કે તમે એને ચેલેન્જ આપી. એટલે કે સિંહની આંખના લેવલ ઉપર કોઈની આંખ ના હોવી જોઈએ. હવે આપણે બેસાડેલો એક્ઝેક્ટલી એની આંખના લેવલ ઉપર આવતું હતું, કપડા વગર બેસાડવાનો. હવે બધું આ બધું તો યાર હવે કેવી રીતે કરવું. એક જ ઉપાય, સ્વામી બાપા, બીજો કોઈ આરો ઓવારો નથી આપણે. મોહે તો તું એક હી આધારા, એવું છે. એટલે બહુ ફોન કર્યો. સ્વામી કે વાંધો નહીં, ભગવાનને યાદ કરીને જવા દો, કરો, કાંઈ નહીં થાય. બધું પણ સ્વામી આ લોકો ના, આ તો બધા અમેરિકનો માને નહીં, એના લો એટલે લો. તો કે ના, તમે એમ કહેજો કે અમારા ગુરુજીએ કીધું છે. બાપા બોલે નહીં પણ સ્વામી કે કીધું છે. એટલે પછી તો મેં એને થોડો સ્વામીનો મહિમા કીધો, હિમાલયના પ્રસંગ કીધું, તું જવા દે, કાંઈ નહીં થાય, અમારી જવાબદારી, અમે લેખિત આપી દઈએ. તો પેલો કે ઓકે ફાઇન, તમારી જવાબદારી. અને શૂટિંગ શરૂ કર્યું. અને આ છોકરો શૂટિંગ શરૂ થયું પહેલા જેટલા આપણે બધા શોટ લેવાના હતા, બધા 2 દિવસ 2 રાત બધા શોટ આવ્યા. અને ત્રીજી રાતે આપણે શોટ લેતા હતા. અને ઇટ વોઝ બહુ લાંબી સ્ટોરી છે, બધું આમ ગયો, આખું ઝાડ કાપ્યું ને બધું, બહુ લાંબી સ્ટોરી છે. પણ એ જેવો ગયો અને બેઠો તો, નીલકંઠ વર્ણી અહીંયા બેઠા હતા અને સિંહ અહીંયા બેઠો હતો. નીલકંઠ વર્ણી પેલા ઓટલા ઉપર બેઠા હતા, સિંહ નીચે જમીન ઉપર બેઠો હતો. અને સડનલી એને શું થયું, સીધો એટેક કર્યો એને સિંહે. આ ફપ દઈને એકદમ ફર્યો અને સીધો અટેક. હવે આપણે કેવું ગોઠવેલું, નીલકંઠ વર્ણીની પાછળ ઝાડ હતું અને ઝાડની પાછળ જ એકદમ અડીને પેલો જો, મેં કીધું ને 6.5 ફૂટનો કદાવર એકદમ. એ આમ તમને સ્ક્રીનમાં ફોટામાં દેખાય નહીં, તમે કેમેરામાં ના દેખાય, પણ એ ઉભો હતો એકદમ. અને એની આંખ છે ને કન્ટિન્યુઅસ સિંહ પર જ હોય, હલે નહીં કે આ સિંહ શું કરે છે. પણ જેવું એને આમ સિંહ ખાલી આટલો હલ્યો ને એને ખબર પડી ગઈ કે આ અટેક કરે છે. એટલે હજી આમ સિંહ આમ અટેક કરીને આમ આવે એવો પેલો જો એના ઉપર કૂદ્યો, સિંહ ઉપર. અને કૂદી અને એની બોચી પકડી. બોચી પકડી, સ્ટોપ સ્ટોપ આમ કરીને એને ત્યાં બેસાડી દીધો. અને આજે નીલકંઠ વર્ણી એને તો આમ પેલું આમ એક ડાબા જ હાથે, આમ ડાબા હાથે અહીંયા કોણીમાંથી ઉપડીને આમ કરી લીધો. અને આ બાજુ સિંહ. અને પછી સ્ટોપ 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 એમ કરીને ટ્રુમન હતું નામ, ટ્રુમન નો 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 એમ કરીને પછી એને પાછું બીજી બાજુ પેલા માઉસના ટુકડા નાખીને ત્યાં મોકલી દીધો અને લઈ ગયો. પછી કે હવે હું શૂટિંગ ના કરવા દઉં તમને, કે નાઉ ઇટ્સ ગોન. હવે પ્રમુખ સ્વામી કે તોય હું શૂટિંગ ના કરવા દઉં, કેમ કે હવે સિંહે મનમાં રજીસ્ટર કરી લીધું છે કે આ છોકરો મારો શિકાર છે, ધીસ ઇઝ માય પ્રે. આ એટેક કર્યો ને નાઉ ઇટ વોન્ટ્સ, તમે એને નજીક લાવશો ને ઇટ વિલ અટેક. જોકે આપણા 90% શોટ તો બધા પતી જ ગયેલા એ વખતે, 90-95% શોટ પતી ગયા, 1-2 શોટ આપણા બાકી રહેલા. સ્વામીને કીધું, સ્વામી કે આ બસ હવે નહીં. સ્વામીએ ના પાડી. સ્વામી કે હવે ના કરશો, હવે આપણું જેટલું કામ કરવું હતું ને એટલું કામ પતી ગયું, કે હવે સિંહ છૂટો.
પછી આપણે સિંહને પાછો મોકલી દીધો. હવે આ થયું ને, હવે પેલા નીલકંઠને એવું લાગ્યું કે પછી મેં કીધું ના હવે આપણે શોટ નથી લેવો. નીલકંઠને તો ખબર ના હોય, તો વાનમાં બેઠો હોય. એ કે ના હું તૈયાર છું કે શોટ લેવા. હવે સિંહ અટેક કરે છે અને દેખાય છે આખો ટેન્શનનો પ્રસંગ. કે હું તૈયાર છું, મને કોઈ પ્રશ્ન નથી. મેં કીધું ના ના એવું નહીં, આપણે હવે નથી લેવા. એ કે ના લો ને, મને કોઈ પ્રશ્ન નથી, મને કંઈ નહીં થાય. અને પછી તો ના લીધો આપણે શોટ, બધું પતી ગયું, સિંહ ગયો. પણ હવે પાછો કહું, આ જે નીલકંઠ જે નિર્ભયતા એનામાં પ્રગટી એ વખતે, અને કે હું તૈયાર છું એટેક પછી પણ. એ બધું શૂટિંગ પત્યું, બીજું બધું શૂટિંગ પત્યું ને અમે પાછા હરદ્વાર હતા. અને હરદ્વારમાં અમે જતા હતા, પોલીસ ગાડી હતી, એમાં પાછળ પેલી જે વચ્ચેની સીટ હોય ને એમાં હું ડાબી બાજુ બેઠો હતો ને એ જમણી બાજુ બેઠો હતો બારી પાસે. અને આમ પેલા કંઈક 4 રસ્તા આગળ ટ્રાફિક આગળ અમારી ગાડી ઊભી રહી. એટલે પછી હું બેઠો હતો ને સડનલી નીલકંઠ છે ને આમ સરકી અને મારી બાજુમાં આવીને બેસી ગયો. એટલે મેં કીધું કોઈ નતું, આખી સીટમાં અમે બે જ હતા. એટલે આમ મારી બાજુમાં આવીને બેસી ગયો. મેં કીધું કેમ શું થયું? તો કે કાંઈ નહીં, તો મેં વચ્ચે બેસ્યું. મેં કીધું ઓકે. પણ આમ સડનલી એને છે ને બારી બહાર જોવાનો બહુ શોખ, સતત બારી બહાર જોયા કરે, નાના છોકરા એટલે એ જોવે. તો મેં કીધું શું થયું આને? પછી મેં આમ સહેજ આમ ઊંચા થઈને એની બારીની બહાર જોયું ને એની બારીની બહાર 2 કૂતરા હતા. હવે તો ગાડીમાં બેઠા છે કોલેજમાં, ક્યાં કૂતરા કોલેજમાં બારીમાંથી જમ્પ કરવાના હતા. એટલે ભય તો એનો એ જ હતો. પછી તો થ્રુ આઉટ એ હજી કદાચ ડરતો હશે, ભગવાનની ઈચ્છા જે હશે. પણ એ તમને સ્પષ્ટ દેખાય કે કેવળ સ્વામીએ એના જીવમાંથી એટલા સમય પૂરતો આ ભય કાઢી નાખ્યો. સ્વામી જીવ પ્રાણી માત્રના નિયંતા છે. એમની શક્તિથી આ કામ ચાલે છે, એમની શક્તિથી આ બધું ચાલે છે. શાસ્ત્રી મહારાજનો પેલો પ્રસંગ છે ને, પેલું લાકડું ચાલવા લાગ્યું, પછી શાસ્ત્રી મહારાજ બોલ્યા કે અમારી શક્તિથી અનંત કોટી બ્રહ્માંડ એ ચેતન થાય છે. આ એ પુરુષ આપણને મળ્યા છે. આજે પ્રમુખ સ્વામી મહારાજ આપણને મળ્યા છે. સામાન્ય મનુષ્ય જેવા લાગે છે, મનુષ્ય નથી. આવા પ્રસંગ કંઈક વારે વારે ના બને. અને ડોક્ટર સ્વામી ઘણી વાર કહે છે પેલો રનર હોય એ કે આખો દાડો દોડ કરે, તો નોર્મલ જ હોય, પણ એ ઓલિમ્પિક્સમાં બતાડી દે કે કેટલા પાણીમાં છે. એમ સ્વામી બાપા પણ આવા પ્રસંગો, અનેક પ્રસંગો છે, સ્પષ્ટ પ્રસંગો છે. પ્રૂફ આમાં કોઈ વાત કે નથી, આ હકીકત, આ બધું વિડીયો ઉપર રેકોર્ડ થયેલું છે. આ બધા અનેક પ્રસંગોથી ખ્યાલ આવે કે જે પુરુષ મળ્યા છે એ અતિ 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 સાક્ષાત ભગવાનને ધારણ કરેલા પુરુષ આપણને મળ્યા છે. એ આપણી વચ્ચે રહે છે, આપણી સંભાળ લે છે. તો આપણે અતિ ભાગ્યશાળી છીએ. હવે ખાલી એક જ કે એમનામાં જેટલું બને એટલું મેક્સિમમ 100% એમનામાં જોડાઈ જઈએ. એમની સ્મૃતિ, એમનું મનન, એનું ચિંતન, એમના ગુણોની સ્મૃતિ, અને એમનામાં જ સમ્યકપણે આપણે જોડાઈ જઈએ અને એમને જ આપણો આત્મા માની અને આખું કરીએ. એક નાનો પ્રસંગ કીધું, દિલ્હીમાં જ હતા 1994માં, વઢવાણાના ઘરે સ્વામી બાપા હતા અને આ બધી અક્ષરધામની બધી વાતો નીકળેલી, ગાંધીનગર અક્ષરધામની, કે બહુ અદભુત થયું નામ ને લોકોને બહુ પ્રભાવ પડ્યો ને એ બધી વાત ચાલતી હતી. પછી સડનલી સ્વામી કે વચનામૃત વાંચો, અને પછી પ્રથમનું 16મું વચનામૃત વાંચવાની શરૂઆત થઈ. એમાં પેલી વાત આવી કે સંત કહે કે તું ઇન્દ્રિય નથી, અંતઃકરણ, એ જે આખી વાત છે એ આવી. અને એકદમ વાત ચાલતી હતી બધી અક્ષરધામની અને મહિમાની ને લોકોમાં ડંકો વાગી ગયો ને એ બધી. અને એમાંથી સીધો યુટર્ન સ્વામીએ લીધો અને સ્વામી કે આપણે બધાએ આ કરવાનું છે, રોજ 1 કલાક બધાએ અંતરદ્રષ્ટિ કરવી. તો સોંપો પડી ગયો. 1 કલાક અંતરદ્રષ્ટિ કરવી. સ્વામી કે 1 કલાક આત્મવિચાર કરવો કે સત્પુરુષ મારા આત્મા છે, એ આપણે કરવાનું છે. પછી આમ સ્વામી જોયું ને બધું સોંપો, બધા ચૂપ થઈ ગયા. સ્વામી કે વાંધો નહીં, અડધો કલાક તો કરજો. સ્વામી એકદમ ડિસ્કાઉન્ટ. પણ હકીકતમાં કરવાનું આ છે. એવા પુરુષ મળ્યા છે અને આ કરવાનું છે. તો આજે આપણે એમને પ્રાર્થના કરીએ કે આવા સાક્ષાત ભગવાનના ધારક પુરુષ આપણને મળ્યા છે તો એમનામાં સંપૂર્ણપણે જોડાઈ એમના જેવા અક્ષરરૂપ થઈ